MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સૌથી પહેલા વાત કરીશું સમાચારોની, જેની સૌ કોઈ રાહ જોતા હતા. હવે આખરે સત્તાવાર આવી ગયું છે ભારતમાં ચોમાસું. દેશમાં ચોમાસાના આગમન અંગે સૌથી મોટા સમાચાર આવ્યા. છેલ્લા 16 વર્ષમાં દેશમાં સૌથી વહેલું ચોમાસું હાલ જોવા મળ્યું છે. કેરળમાં ચોમાસાએ સત્તાવાર દસ્તક દીધી છે અને હવામાન વિભાગ તેણે જ આ માહિતી આપી છે. દેશમાં 8 દિવસ વહેલી ચોમાસાની એન્ટ્રી થઈ. છેલ્લા 16 વર્ષમાં એટલે કે 2009માં 9 દિવસ ચોમાસું વહેલું આવ્યું હતું અને 2 દિવસથી કેરળના અનેક વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. તો તમિલનાડુ, કર્ણાટકમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને અનેક રાજ્યોમાં આંધી અને વરસાદનું એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં સૌથી પહેલું ચોમાસું કેરળમાં દસ્તક દેશે અને કેરળમાં ચોમાસાની શરૂઆત એ દેશમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત મનાય છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળ પહોંચતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસાએ 8 દિવસ વહેલા જ કેરળમાં એન્ટ્રી કરી છે, જે 16 વર્ષમાં સૌથી વહેલી તારીખ છે. તો છેલ્લા વર્ષ 2009માં 23 મેના રોજ ચોમાસાએ કેરળમાં એન્ટ્રી કરી હતી અને આ વખતે 24 મેના રોજ કેરળમાં ચોમાસાએ દસ્તક દીધી છે. આ પહેલા ચોમાસાની સંભવિત તારીખ 27 મે જાહેર કરાઈ હતી, પરંતુ તે પહેલા જ દેશમાં ચોમાસું અત્યારે બેસી ચૂક્યું છે. તો કેરળ સહિત તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ચોમાસા એન્ટ્રી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું થોડા દિવસોમાં મહારાષ્ટ્ર, ગોવા અને પૂર્વોત્તરના અનેક રાજ્યોને કવર કરી શકે છે. वाले दिनों की बात करें तो इस समय जो मानसून कंडीशंस है काफी एक्टिव है, क्योंकि एक कभी डिप्रेशन भी बना हुआ है जो इस सेंट्रल और ज्वाइनिंग कोंकण एरिया में है, उसका भी ज्यादा कंट्रीब्यूशन रहेगा. और इसके बाद हमारा यही अनुमान है कि मानसून बाकी हिस्सों में भी थोड़ा कवर कर जाएगा. 3 से 4 दिन कुछ महाराष्ट्र के हिस्से, गोवा कवर कर जाएगा. इसके अलावा कर्नाटक के कुछ और हिस्से कवर करेगा. आंध्र प्रदेश के हिस्से भी कवर करने का अनुमान है और साथ में नॉर्थ ईस्टर्न स्टेट कवर करने का भी और हिस्से अनुमान है. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દેશના અનેક રાજ્યોમાં આંધી અને વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક સહિત ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ સેવાઈ રહી છે. તો આ પહેલા જે આખી જે ઘટના બની વરસાદની, તેમાં હવે એ સમજીએ કે દેશમાં ચોમાસાની શું સ્થિતિ છે અને દેશના વિવિધ રાજ્યોમાં ક્યારે ચોમાસું પહોંચે તેની શક્યતા અને તેના આધારે જ અલગ અલગ જે રાજ્યો છે તે સમજવાનો પ્રયાસ કરીશું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH